બોલો ભીમ 11 છે આવી ગઈ હું અમે કેર્યું કેમ લીધું અમારી પાસે પૈસા નથી બધાના છોકરા પરબ કરશે કેરીયું ખાય છે અને મારો છોકરો કેરી વગરનો રહેશે શું કરું જે ભગવાન તેમને આવા દી કા દેખાડ્યા આન કરતા હારા દી આપ્યો હોત તો સારું હતું બા માર કેરી ખાવી પણ બટા મારી પાસે પૈસા નથી ના બા માર ખાવી છે એ બટા મારી પાસે પૈસા નથી પછી હું તને ખવડાવીશ હો કેરીયું ના પછી નહીં તો બટા તું અહીંયા રે હું ગામમાં કોકની પાસે પૈસા લેતી આવ પણ પૈસા આપે ને એટલે હું તાર હાટું કેરીયું લેતી આવું હો એવો તું અહીંયા નહીં બેસજે કાઈ ગાવજો એ હા એટલે તારે પૈસા જોતા હોય તો આઈને ભાઈ હા તારી વાઈટ જોઈને મારે અહીં બેહવાનું હા તું જ્યારે આવી ત્યારે બાકી વ્યાજ ચાલુ થઈ ગયો તારા પૈસાનું હા જાડાભાઈ થોડીક મારી મદદ કરશો શું છે મને થોડાક પૈસા ઉછીને આપો ને પૈસા નથી ખાલી થઈ ગયો હું હવે એ હું તમને છે ને પાછા ભરી દઈશ કામ કરી એ બાપોય કોઈ ભરે નહીં તારો ધણીત મરી ગયો તું શું ભરીશ એ જાડાભાઈ મારા છોકરાને કેરીયું ખાવી છે ને એટલે અમારી પાસે પૈસા નથી થોડાક દ્યો ને 200 રૂપિયા દ્યો રૂપિયો મળે નહીં એમ ના બરોબર કામે મરાય અને કામ કરાય તો પૈસા આવે એ તમને પગે લાગુ થોડાક પૈસા ઉછીને દ્યો ને પૈસા નથી પડવું હા ભાઈ હું તને પૈસા તો દઉં પણ પછી હું કહું ને એમ તારે કરવું પડે હા જાડાભાઈ તમે કીશો ને એમ કરીશ હું તમને પાછા પૈસા ભરી દઈશ પણ મને થોડાક પૈસા ઉછીને દ્યો પૈસા તો અત્યારે દઈ દઉં પણ હું જ્યારે ફોન કરું ત્યારે તારે આવવું પડે મારી પાસે જાડાભાઈ ઈ વાત રેવા દો તમારી મજબૂરીનો ફાયદો ન ઉઠાવો તો કાંઈ નહીં તોય ક્યાં પૈસા છે અહીંયા જાડાભાઈ તમે પૈસા દેવાય તોય ભલે અને ન દેવાય ને તો કાંઈ નહીં બાકી ઈ વાત હવે ન કરતા અલે નીકળાયથી નથી દેવા પૈસા સડક આવતી નહીં કોઈ દી આ બાજુ મારા બેટાના ધોળે આવે લે પૈસા શું કાંઈ મફત આવે છે એટલે ઓલો મહણીઓ ક્યારે આવશે હવે પૈસા લેવા માર બા પૈસા લઈને આવે ને પછી મારે એકલો કેરી ખાવી એટલે બધી લઈ લેવી પણ મારા બા એ કેમ ન આયા બા લાયા પૈસા એ બટા જાડાભાઈ પૈસા ન આપ્યા તો ના મારે કેરી ખાવી છે બા પણ બટા તું ઓન નહીં ખામી ઓન તું કેરીયું ન ખાતો ન હાલે ના બા મારે ખાવી છે હવે શું કરું એક કામ કરું એ બટા તું અહીંયા બે હું છે ને ગોબરભાઈ પાસે જાઉં ગોબરભાઈ પૈસા આપે ને તો એની કેરીયું લઈ આવો ના બા મારે આવું યાર તો હવે એ પણ બટા તારે નથી આવું આમ તો જો કેટલો બધો તડકો પડે છે તને તડકો લાગશે ના બા મારે આવું છે હા તો હાલ આવી હાલો એ ગોબરા હા 2000 રૂપિયા દે એટલે મારો દીકરો દેખી ગયો બોલ તું આ ભાઈ બનશો ને એટલે તને દઉં છું બરોબર આ મારે પૈસા છે ને હંગરીને રાખવા પડે તારા બા આ માગવા વાળા જ ને ખૂટતા સમજો ગીસામ ને ગાયો કા પાછા નહીં દઉં હે હા પાછા નહીં દઉં એ તો લાય ભાઈ ના ના એ છે કા પાછા દીજે તારી મન મફત આવી હે આ 1 2 2000 હે 3 ને 4 એ ગોબરભાઈ હા તમારી મદદ કરશો શું બોલો ને થોડાક પૈસા ઉછીના દ્યો ને પૈસા હા એ ના હો પૈસા નહીં દઉં એમાં એવું છે મારા છોકરાને છે ને કેરીયું ખાવી છે પણ મારી પાસે પૈસા નથી ને એટલે થોડાક પૈસા દ્યો પછી હું છે ને તમને કામ કરીને પાછા ભરી દઈશ એ ના મારે કાંઈ તમને પૈસા નથી દેવા તમે મને પાછા ન દો ભાઈ એ પાછા દઈ દઈશ એ ના મારે નથી દેવા જાવ આ પૈસા દાયરા પણ નથી દેવા એ ગોબરભાઈ દ્યો ને એવું મારે ધંધો જ નથી કરવો ને જાવ જાવ તમે જાવ એ અમારે 11 કરવી છે પૈસા ક્યાં હાચી વાત બાડા તારી હાચું ને ગોબરા હા તારા બાપ પૈસા દેવાય નો દેવાય પાછા નો દે હા તે હારવાનું હાલો જાઉં હા જા હા શું કરવું હે સાણા વીણીને ભેગા કરીને ગમી યાર ધંધો તો કરવો ને આ ગરીબ માણસને શું કરવું પરિસ્થિતિ નો આપણીથી ઓલી થાય ઓ બાપા હા હા આ ઉકળો વેસવો છે હવે પૈસાની તાણ આવી છે એ બટા ઉભો રે આ મગનભાઈ પાસે માગું છું મગનભાઈ દેતો આ મગનભાઈ મારે થોડીક મદદ કરશો
પણ બોલો ને ફૂલીબેન. થોડાક પૈસા દો ને મારા છોકરાને કેરીયું ખાવી છે ને તે મારી પાસે પૈસા નથી ને તો હું મારા છોકરાને કેરીયું ન લઈ શકતી. ફૂલીબેન તમે આ અત્યારે ખોટી વાત કરી. સમજો મારી પાસે ગુસ્સામાં રૂપિયો નથી ને તમને ના ન પાડે. પણ જા નહીં તો 100 રૂપિયા તો દો, હું તમને હાથ જોડીને પગે લાગુ છું. પગે નથી લાગુ ફૂલીબેન, મારી પાસે નથી. સમજો આ ઉકળો વેસાઈ જાય ને તો તમને હાંજકનો ઘરે આવીને દઈ દઈશ. પછી તમારા પાસે નથી? નથી. તો સારું હાલો હું જાઉં છું. હાલ બટા. કેવી પરિસ્થિતિ છે મારા જેવી જ હાલત છે. એ તો જેને આવી હાલત હોય ને એને જ ખબર હોય. ફૂલીબેનના બાપુને ફોન કરું. આ હેરાન બહુ થાય છે અહીંયા. એ હાલો ટપુભાઈ, એ તમે છોડીને ઘરે એક આંટો મારી દઈયો ને. ના ના બહુ હેરાન થાય છે. ઘરમાં રૂપિયો નહીં હોય, મારી પાસે 100 રૂપિયા માંગ્યા. હા એટલે આંટો મારી જાવ તો વધારે સારું, સમજ્યા? હા તમારી છોડી રહીને. હા સારું હાલો. એના બાપુને ફોન કર્યો, રેઠા આવશે. મારી પાસે નથી, ક્યાં જ દેવા. આ ઉકાળો વેચાઈ જાય તો કાંઈક પૈસા આવે. બા આપણને કોઈ પૈસા ન આપ્યા. શું કરું બટા, આ દુનિયામાં છે ને કોઈ કોઈનું કોઈ નથી. આન કરતાં મારા ધણી હોત તો કેવું સારું હતું. તો હોશિયારી જ ન કરવી પડે. એ હોત તો એ કેરીયું લઈ દે ગમે એમ કરે. અહીં કોઈ પૈસા ના આપતું, નો જાડા ભાઈ આપ્યા, નો ગોબર ભાઈ આપ્યા. એમાં તને કેરીયું કેમ ખવડાવી? શું કરું? બોલો મારી છોડીની અત્યારે પરિસ્થિતિ કેવી થઈ જશે. બોલો ગામમાં 100 રૂપિયા હાટું ભાટકે છે. બોલો મને પાછી ફોને નથી કરતી. આ દુનિયામાં ગમે તો રહ્યા નથી. મારે જ કંઈક કરવું દેશે. લાવ હું અહીંયા હાલો જાઉં પહેલાં. આવણ બાપડે મામાને ઘરે જઈ. ના બટા, આપણે છે ને મામાને ઘર નથી જવું. મારી પાસે પૈસા નથી. પૈસા વગર થોડું કઈ મામાને ઘરે જવાય? આપણે નથી જવું. અહીંયા નહીં. એ ફૂલરી બટા, એ ફૂલરી બટા ઊભી થાતો. એ બટા તારે આટલું બધું દુઃખ થઈ ગયું, તારે મને કહેવાય નહીં? મને ખબર છે કે ગમે નથી. મેં તને કીધું તું એકલી નહીં રહી ક્યાં. તને દુઃખ પડશે તોય તું માની નહીં. પણ બાપુ મેં કીધું આવડી કમથી વાતમાં તમને શું કામ હેરાન કરવા જોઈએ? એટલે મેં તમને કાંઈ ન કીધું. અને આ રોવો છો કા? કાંઈ નહીં. મારે કેરીયું ખાવી, કોઈ ગામમાં પૈસા ના આપશે. જો બટા મેં તને કીધું જ તું. એ હાલો પૈસા અને હાલો આપણે અહીંયા જ રહેવું છે. હાલો મારા ઘરે હાલો. થેલા બેલા ભરી લો આપણે. હાલો હાલો અહીંયા હું 2 બોક્સ લાવ્યો કેરીયું ના. ખાજો બાપુ, આવી. અમાર ન હાવ, તમે જાઓ. પણ બટા અહીંયા તારે કેવા દુઃખ પડે, મારું જોયું નથી જાતું. હા તે હારું હાલો. આ તે થેલો ભરી લે આજ બટા. બટા સાનો લઈ જાવ. હવે આપણે તો પૈસા લઈ લીધા છે, પણ કેરીયું ખાવા જવાનું છે. હો સાનો લઈ જા. બા થેલો લઈને ને એટલી વાર છે હવે. પછી તો તમે ધરાઈને કેરીયું ખાઈ દે. હો દાંત ખાઈ તો બટા લઈ લીધો થેલો. હા એ હાલ બટા હાલ.